જય માતાજી મિત્રો, તો અમે સારોડિયા ગામ આવેલું છે એની બાજુમાં રામપરા ગામ છે, ત્યાંથી અમે ચાલીને જાય છે રોજરાઈ આશરે અહીંથી 200 કિલોમીટર છે, તો પગપાળા અમે ચાલીને જઈએ છીએ। તો અમે ખરા તડકાના જઈએ છીએ તો અમારું સ્વાસ્થ્ય સારું રહે એવું માટે અમે પ્રાર્થના કરી થોડી, અને અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો। તો રોજરાઈ જાય છે ત્યાં લગી કન્ટિન્યુ બ્લોગ આવતા રહે છે। તો જય માતાજી, જય મેલડીમાં, જય બહુચરમાં। તો આપણે આગળ વિડીયોમાં મળી આવો। ગામની બહાર નીકળી ગયા છીએ અને રોડમાંથી હાલ્યા જઈએ છીએ, અને અમારા બીજા મેમ્બરો છે એ આગળ વ્યાઈ ગયા છે, તો અમે પાછળ થોડાક હાલ્યા આવી છીએ, આનંદ માણી થોડાક મહેમાનોને મળવા। તો આગળ જઈને અમને મળાવીએ મહેમાનો, તો અમારા વિડીયોમાં બન્યા રહીજો। તો મળીએ આગળ। તો હાલ મનું મંદિર આવી ગયું છે, તો એ પણ આપણે દર્શન કરીને આગળ વધીએ। અમે રામપરાની બહાર નીકળી ગયા છીએ, તો રામપરાનો ગેટ પણ આવી ગયો છે, અને અમારા મિત્રો તો બહુ હાલે છે, તે રોડે વૈયા ગયા, અમે વાયા રહી ગયા છીએ, તો કંઈક કરવું પડશે। તો આપણો ગેટ છે, આપણે રામપરાની બહાર આવતા રહ્યા છે અને થોડુંક પાણી પીવી છે, અને પછી આપણે આગળ વધીએ। તો આગળ આપણા કન્ટિન્યુ બ્લોકમાં બની રહીજો। તો આપણે આગળ જઈને મળીએ। તો જય માતાજી। તો અમે હાલીને જતા હતા અને એક મરસાની ગાડી આવી, તો એમને સેવામાં મરસા પણ આપી દીધા છે, તો અમે લઈ લીધા પણ છે। તો મિત્રો સેવા માટે આપણે મરચાની ગાડી ઊભી રાખી છે। અત્યારે તો અમારા બધા મિત્રો બહુ જ ફોર્મમાં છે, પણ આગળ જઈને શું થાય છે ખબર નથી હો ભાઈ। તો જય માતાજી મિત્રો, આપણે ફરી વાર આવી જાય છે ને અમે બરવાળાની અંદર એન્ટર થઈ ગયા છીએ। વાગ્યા છે 7:30, અમે મઢેથી નીકળ્યા હતા અને બરવાળાની એન્ટર થઈ ગયા છીએ, તો તમે જોઈ લો। તો આગળ જઈને આપણે દેખાડ્યું ક્યાં આપણે રોકાવાના છે ને ક્યાં રૂટ કરવાનો છે, તો આગળ જઈને મળીએ। ત્યાં લગીને અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો। તો આ છે આપણે સાળંગપુર ચોકડી। સાળંગપુર ચોકડીમાં તમે આ જોઈ લો, આર્યા હોટલ છે। તમારે જો કોઈ સાળંગપુર આવતા હોય તો આપણે અહીંયા કણે આવતા રહીજો વિરાજમાન કરવા। આપણે હજી બરવાળા પહોંચ્યા છે, આખી રાત ચાલવાનું છે કન્ટિન્યુ। મિત્રો સાંજનો સમય છે તો પણ ગરમી બહુ જ થાય છે, કેમ કે રહેવાતું નથી આમ। દિવસમાં તો કેમ થાય છે મિત્રો, આ ગરમી તો રહેવાતું નથી આમ, બહુ જ ગરમી થાય છે। તો થોડોક સપોર્ટ કરતા રહેજો, અમારા વિડીયો થોડાક શેર કરજો, એના લીધે થોડાક અમે આગળ વધી। તો મેં આ વ્યૂ જોવો તમે એકવાર, હજી તો અમે બરવાળાની અંદર જ પહોંચી છીએ, 200 કિલોમીટર કાપવાનું છે, તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો મારા વાલા મિત્રો। તો મિત્રો આપણે ખોડિયાર મંદિર આવી ગયું છે અને બરવાળાની બહાર અમે નીકળી ગયા છીએ। પાણી આવી ગયું છે, થોડીક સેવાયું કરે છે। ખોડિયાર મંદિર આવ્યું છે, અમે બરવાળાની બહાર નીકળી ગયા છીએ। તો કાળા કોપનું અંધારું છે અને અમે અંધારામાં કોઈ પણ નથી અમારી સિવાય, જોઈ લો આખો રોડ ખાલી છે। તો ડાયરેક્ટ આપણે થોડુંક જણાવી દઈજો કેવું થાય છે આમ હાલીને। બસ એકદમ નરવા છીએ અને ચાલ્યા આવી છીએ માં જગદંબા હાર્યા છે, બાકી કોઈ હાર્યા છે નહીં। અહીંયા આગળ જઈને જોઈશું, આગળ જાતા કાલ હવારમાં પટ્ટીના ભજીયા બનાવવાના છે, ભજીયા છે, દાળ બાટી છે, જમવા જેને આવવું હોય સાથે જોડે જાવ। હા જમવા દાળ બાટીમાં પ્રોગ્રામ ગાડી લઈને આવતો ને। હા અમે પેસેન્જર ગાડી જ રાખેલ છે, બધું સામાન અમારો એમાં છે, અને જમવાનું આગળ પાછળ બધા ચાલ્યા જ આવી છીએ। તો આગળ મિત્રો છે એમને પણ આપણે દેખાડી થોડીક વાર પછી। માતાજી મિત્રો, તો
અમે રોજિત પોગવા આવ્યા છે અને વિપુલભાઈ રાવળ આપણે મળી ગયા છે અહીંયા રસ્તામાં. તો વિપુલભાઈ રાવળ પણ ભેગા થઈ ગયા હતા. અમે બહુચરાજી પગપાળા યાત્રામાં જઈ રહ્યા હતા, તો એ માંડવામાં જતા હતા તો આપણને મળ્યા. અમને ખૂબ આનંદ થયો. માતાજી મિત્રો, અમે રોજિત પોગવા આવી ગયા છીએ અને વચ્ચે વિપુલભાઈ રાવળદેવ ભેગા થઈ ગયા. એમના ડાકડમના પ્રોગ્રામમાં કાર્યક્રમમાં જતા હતા. એમને મિત્રો અમે ફાઇનલી રોજિત પહોંચી ગયા છીએ. તો રોજિતનો ગેટ આવી ગયો છે ને આ બસ સ્ટેશન છે. મેં આવી ગયા છીએ અને રોજિત પહોંચી જાય છે. અમે થોડાક ધીમા આવેલી છે કેમ કે ઓલા બધા બહુ ફાસ્ટ ચાલે છે ને અમે પાછળ રહી જાય. સારું છે. પગ કુણા થઈ ગયા. પગ કોના પડી ગયા? ભાજપ અતિશય થાકી ગયો છે. હવે એનું શું કરશું એમ તમે થોડુંક કોમેન્ટમાં જણાવો. શું તમને એમ થયું છે? શું તમને આમ તમે ઓલું કહેજો, ઓલું નોટિફિકેશન આપો તમે, તો અમારા મિત્રો થોડુંક સાંભળે. તો અહીંયા કણે વોદદાના શાળા આવી ગયા છે ચા લઈને. તો માતાજી તમને ઝાઝુ આપે. તો સો મિત્રો સેવાયું કરી રહ્યા છે, ચા લઈને આવ્યા છે. તો આગળ આવા કન્ટિન્યુ વિડીયોમાં આપણે બન્યા રહીજો. રોડ એકદમ સુનસાન છે અને થોડીક ગરમી જેવું થાય છે કેમ કે રોડ બહુ તપી રહ્યો છે અને ખાડા પછી ચાલી જાય છે. તો થોડેક તમે દુઆ અમને પણ કરતા રહીજો, લાઈક શેર કોમેન્ટ કરતા રહીજો એટલે અંદરથી સારું થાય. તો અમારા કન્ટિન્યુ વિડીયો જોવામાં ભૂલતા નહીં. થોડીક ભૂલ બોલવામાં મિસ્ટેક થઈ જાય તો થોડીક માફ દેજો કેમ કે એ તો મને સેટઅપ થવાનું છે હવે. તો કન્ટિન્યુ વિડીયો જોવા માટે લાઈક શેર કરી દેજો. તો આગળ મળી. જય માતાજી મિત્રો, તો આપણે ભીમનાથ ફાટકે પહોંચી ગયા છીએ અને આપણી માટે છે ને દર્શન હોટલવાળા ઉગાડી રાખી છે. અને દાળ બાટી ખાવા માટે આપણે ફોન કર્યો હતો કે ભાઈ અમે આવી છીએ, તો એમને સહીને આપણી માટે ખોલી રાખી છે. નકર 8 વાગ્યાનો ટાઈમ છે, બંધ કરી દે છે. અને બોટાદની બાજુમાં બરવાળાની બાજુમાં ભીમનાથ છે અને ભીમનાથ પાસે આ હોટલ આવી છે અને સારામાં સારી દાળ બાટી બનાવી રહ્યા છે. તો એકવાર જરૂર વિઝિટ. તો મિત્રો આપણે પ્રમુખ દાળ બાટીના ભીમનાથ ચોકડી પર આવી ગયા છે અને બધા મિત્રો આપણે યાત્રાળુ બધા બેસી ગયા છે જમવા. ચાલો બધા દાળ બાટીનો પ્રોગ્રામ ચાલુ છે. બસ એમ સમકાય ને. આ કાનભાના તો લીજે ક્યાં કાનભા, તમને દાળ બાટી કેવી લાગી આમ થોડુંક જણાવજો અમારા મિત્રોને. કાનભાઈ કયો તો થોડી ખારી લાગી એમ. દાળ બાટીમાં કેમ છે? સારી લાગી ને? હા બસ જો તમે અમૂલ દૂધની છાશ. આ ડાયરેક્ટર દે બોલો ડાયરેક્ટર. નક્કી છે. હા. જમવાની ખૂબ મજા આવે એવું છે. જેને જમવું હોય એ આવી જાવ. વિઝિટ કરો અહીંયા પ્રમુખ દાળ બાટીમાં. બહુ સારી આ દાળ બાટી બનાવે છે. તો બાટા છે, અમૂલ સાઈઝ છે, ડુંગળી સંભારો, તો વગેરે બધું જ વસ્તુ છે આપણે યાત્રામાં. આ દાળ બાટીને વિઝિટ છે. તો મિત્રો બધાએ જમી લીધું છે અને 10:30 થયા છે અને ભીમનાથ ચોકડી પાસે પહોંચ્યા હતા અને બાજુમાં હોટલ હતી. તો હવે અમે આગળ વધીએ છીએ બધા કન્ટિન્યુ. અમે આખી રાત ચાલવાના છીએ. તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમે આખી રાત ચાલવાના છીએ. તો આગળ વિડીયો જોતા રહેજો. તો જય માતાજી મિત્રો. ભીમનાથ ચોકડીનું ફાટક છે. ફાટક પહોંચી જાય છે અને તો અમે પાછળ અમે જ રહ્યા છીએ, બધા આગળ આવી ગયા છે. ફાટક છે. તો મિત્રો કેવો લાગે છે અમારો વિડીયો? તો લાઈક શેર કોમેન્ટ કરતા રહીજો અને આગળ આપણે તમને કન્ટિન્યુ વ્યૂ દેખાતા રહી. અમારા કલ્પાકા, અનિલ અને ભાજપ હાલ્યા જાય છે. ભાવેશ નામ છે અને મેં મિત્રો તરીકે ને ભાજપ કેવી છે. બાકી અમે એવા માણસો નથી. ઉર્ફે અમારા ભાઈઓ છે ભાજપભાઈ. ભાજપ આપણે બીજેપી ના માણસ છે. નહીં બીજેપી ના માણસ છે, પણ આવવાનું છે કોંગ્રેસ ને એમ કહેવા માંગે. એટલે એ બધું. તો એ બધા મિત્રો આગળ જઈ ગયા છે અને અમે દુકાને થોડોક રેસ્ટ લીધો છે કેમ કે થોડીક ધીમ્યા પછી અમને થોડુંક પેટમાં આંટી સડી જાય છે. કઠિન લાગે. એટલે કેમ કે અમારે જમીન તરફ સુવાયની ટેવ છે એટલે
અમે બહુ હાલી નથી શકતા. તો વાહનો તમે જોઈ શકો છો બહુ ખતરનાક ચાલી જશે. વાગ્યા છે અત્યારે રાતના 10:30 અને કન્ટિન્યુ અમારે લગભગ 6:30 વાગ્યાનું ચાલવાનું હતું અને અહીંયા પહોંચ્યા છીએ. ક્યાંય ઊભા જ નથી રહ્યા, કન્ટિન્યુ હાલ્યા છીએ અને ભીમનાથ ચોકડીએ પહોંચ્યા છીએ આપણે. તો જો મિત્રો થોડી વાર પછી આપણે ફરીથી મળીએ, આગળ લોકેશન બતાવીએ આગળ હું ચાલી ગયું છે. તો મળીએ મિત્રો. તો મિત્રો 11:30 થઈ ગયા છે અને રસ્તો પણ સુનસાન થઈ ગયો છે, કાંઈ વાહન પણ નથી જતા. તો અમે હું ને અનિલ હાલ્યા જ આવી છીએ. થોડાક આગળ છીએ અને વાહન પણ જોવો તમે, એકદમ સુનસાન થઈ ગયું છે બધું. ધંધુકા લગભગ આશરે હવે 14 કિલોમીટર છે. જો મિત્રો બસવાળા પણ સોયત્રા કાઢતા જાય છે, લગભગ અમને ઉડાડી દે છે એવું લાગે છે. પવન પણ થોડોક માતાજી અહીંથી સારો છે એટલે વાંધો નહીં આવે. લગભગ આખી રાત ક્યાંય નાખશું અમે. તો કન્ટિન્યુ અમારા વિડીયોમાં બની રહેજો, તમે ક્યાંય જાતા નહીં. તમને બધો નજારો દેખાડવાનું છે, એ લગભગ બધું આગળ આવશે. તો વિડીયોમાં બની રહેજો કન્ટિન્યુ. તો જય માતાજી. તો જય માતાજી મિત્રો. તો અમે પહોંચી ગયા છીએ ધંધુકાની વચ્ચે જે તગડી ગામ આવેલું છે, ત્યાં મેલડીમાનું મંદિર છે. તો ત્યાં કણે અમે બેઠા છીએ બધા. તો અમારા મિત્રોને જાણીએ કેમ થાય છે. તો કાનદાદા 2 પ્રશ્ન કયો તમે. મજા આવે છે. તો તમને કેમ હાલીને આનંદ આવે છે, કેવો કાવ? તો દાળ બાટી કઈ લાગે છે અને 3 કોથળી તો આ જુવાન સાઈઝ પી ગયો. વિચારો 3 કોથળી સાઈઝ પી ગયા છે અને વિચાર કરો હાલી એકતા નથી. હા બોલો બોલો, 2 શબ્દો તો બોલો. શેણાના ભાવ 1500 હતા કે 1100? તો આવું મોજ કરતા એમાં જાય છીએ બહુચરાયજી. લાલ પંચાયત કેવું કયો તમે? ના ના કાઈ બોલે મે બે શબ્દ બોલાવી તો ફોન કયો કે તો ભુવા દાદા તો એલા ભુવા તારો પગડ દીધી. હે હા પ્રોગ્રામ કરવા આવ્યો. લાવો નથી એડી બોટલ તારો ટાઈમ લાગી જાય છે. તો જય માતાજી મિત્રો. વાગ્યા છે રાતના 4 અને અમે ધંધુકાની અંદર એડ થઈ ગયા છીએ. તમે આ જોઈ શકો છો બોર્ડ. તો આશરે લગભગ અમારે 6 વાગ્યાના નીકળ્યા હતા અને 4 વાગ્યા આપણે ધંધુકાની અંદર એન્ટર થઈ ગયા છીએ. તો આગળ જઈને તમને દેખાડું ધંધુકાનો ફૂલ વ્યૂ. તો અત્યારે તો ફૂલ અંધારું છે અને આગળ દેખાડે. તો મિત્રો આપણે રોજકા ધોલેરા ચોકડીએ પહોંચી જાય છે ધંધુકામાં. જોઈ લો તમે, એકદમ સુનસાન છે. તો અમે 3 જ મિત્રો અહીંયા હાલ્યા જાય છે. એક દાદા છે અને એક ભાઈ છે, વડીલ છે અમારા દાદા. તો અમે 3 જ હાલ્યા જાય છીએ, બીજા કોઈ છે નહીં. તો આપણે ધોલેરા ચોકડીએ પહોંચ્યા છીએ અને અમારા મિત્રો આગળ ચાલી રહ્યા છે. તો કન્ટિન્યુ અમારા બ્લોકમાં બન્યા લઈ ગયો. તો જય માતા. ત્યાં અમે લીમડી રોડ ઉપર પહોંચી ગયા છીએ. લીમડી રોડ હાઈવે ટચ. બહુ ટાઈટ અને બહુ પડી રહી છે, રહેવાતું નહીં. લીમડી રોડ હાઈવે નેશનલ. ધંધુકા ઝાળિયા રોડમાં અહીંયા હનુમાનજીનું મંદિર છે. તો ત્યાં કણે આપણે વિરાજમાન કર્યા છે. તો આજનો બ્લોગ આપણો અહીંયા એન્ડ થાય છે. તો મળીએ કાલે બીજા બ્લોગ. તો જય માતાજી.